નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 10 સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ રાજકોટથી। તો રાજકોટમાં નકલી નોટોના રેકેટનો પર્દાફાશ થયો છે। રાજકોટ એસઓજીને જે કાર્યવાહીને નકલી નોટો બનાવતા એક શખ્સને ઝડપી પાડ્યો છે। આ મામલે ક્રાઇમ બ્રાન્ચના એસીપીએ મહત્વનું નિવેદન આપ્યું છે। રાજકોટ એસઓજીની ટીમે બાતમીના આધારે રૈયાધાર ગૌશાળા પાસે આવેલા મફતિયાપરા વિસ્તારમાં રેડ પાડી કાર્યવાહી હાથ ધરી હતી। આ કાર્યવાહી દરમિયાન નૈતિક અગ્રાવત નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો। આરોપી પાસેથી 100ની અને 200 રૂપિયાની નકલી નોટો મળી કુલ 38 નકલી નોટો કબજે કરવામાં આવી છે। કે એક વ્યક્તિ પોતાના ઘરમાં ભારતીય ચલણની બનાવટી નોટો બનાવી રહેલ છે, જેના આધારે આ વ્યક્તિના ઘરે રેડ કરવામાં આવતા તેના ઘરેથી 38 ભારતીય ચલણની બનાવટી નોટ મળી આવેલ હતી, જેમાં 28 100 રૂપિયાની તથા બીજી 10 રૂપિયાની નોટ હતી। આ ઉપરાંત HP કંપનીનું એક કલર પ્રિન્ટર તથા અન્ય બધી વસ્તુ પણ મળી આવેલ હતી। આ આરોપીનું નામ છે નૈતિક મહેન્દ્રભાઈ અગ્રાવત। હાલ આરોપીઓની જીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી અને વધુ તપાસ તજવીજ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલ છે। વડોદરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેને કેરળ સ્ટોરી 2 ગણાવવામાં આવી છે। ત્યારે 2 વર્ષ પહેલા અન્ય ધર્મના યુવક સાથે લગ્ન કરનાર મહિલાએ યુવક અને તેના પરિવાર ઉપર માનસિક અને શારીરિક ત્રાસ આપ્યા હોવાના આરોપ લગાવ્યા હતા। પીડિતાએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી અને જેને આધારે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। જો કે આરોપીને 12 કલાકમાં જ જામીન મળતા ફરિયાદી મહિલાએ નારાજગી વ્યક્ત કરી હતી અને આ મામલે વિસ્તારમાં ચર્ચા જોરશોરથી ચાલી રહી હતી। એ પ્રેશર પહેલા તો કશું બહુ એટલું વધારે નહીં, પણ કોર્ટ મેરેજ કર્યા પછી એ લોકો બહુ દબાણ કરતા હતા કે અમારી જાતનું બધું કરવું પડશે, યાની તને નમાજ પડવી પડશે, આ ખાવું પડશે, અને હવે અમારી જાતમાં આવી છે ને તો તારી જાતનું કશું નહીં કરવાનું। ના, મને આવું બધું ફાવતું નતું તો મેં નથી કરતી, પણ એ લોકો દબાવ કરતા હતા કે કરવું પડશે। મારી સાસુ છે, મારો ઘરવાળો છે, મારી જેઠાણી છે, બધા। અમદાવાદમાં આયોજિત એઆઈ સમિટ દરમિયાન યુથ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। પીએમ ઇઝ કોમ્પ્રોમાઇઝના સૂત્રોચ્ચાર સાથે કાર્યકર્તાઓએ યુએસ ટ્રેડ ડીલને લઈને વિરોધ નોંધાવ્યો હતો અને નાના ખેડૂત, કાપડ ઉદ્યોગ અને ડેટા સુરક્ષા ઉપર સવાલ અને ચિંતા પણ વ્યક્ત કરી હતી। એપ્સ્ટીન કેસ અને અદાણી મુદ્દે પણ કોંગ્રેસે પ્રશ્નો ઉઠાવ્યા હતા। પોલીસ દ્વારા આશરે 14 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે। કોંગ્રેસે વધુમાં જણાવ્યું કે ટ્રેડ ડીલ રદ નહીં થાય ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે અને 16 તારીખે સંસદ ભવનનો ઘેરાવો કરવામાં આવશે। અમદાવાદના ધોળકા તાલુકાના સરગવાડા ગામમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી ન મળતા ગ્રામજનોની મુશ્કેલીમાં વધારો થયો છે। મહિલાઓએ સરપંચને રજૂઆત કરી હોવા છતાં હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી તેવા આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે। ગ્રામજનોનું કહેવું છે કે ભોળાદ તરફથી આવતી મુખ્ય પાણી લાઇનમાં ગેરકાયદેસર કનેક્શન ફરીથી જોડાઈ જતા પાણી ચોરી થઈ રહી છે। ત્યારે ગ્રામ લોકોએ તાત્કાલિક પાણી પુરવઠો શરૂ કરવા અને સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી હતી। પાણી નહીં આવતું, કાયમ માટે પાણી જ નથી આવતું। 15 દિવસ થઈ જાય, 20 દાડે થઈ જાય, પાણી નહીં આવતું પીવાનું। મારો ભાઈ ઓફ થઈ ગયો હતો તો બી પાણી નહીં મૂક્યું। બારમાં કીધું તું કઈ મેં પાણી મૂકો તો પાણી નહીં મૂક્યું। બહારથી ટંકર મંગાવવું પડ્યું 1000 રૂપિયાનું, પાણી ના મૂક્યું ગામમાં। આજ 15 દિવસ 20 દિવસ થઈ જાય, પાણી આપતા નહીં લોકો। અમને બહાર ગામમાં પાણી ભરવા જવું પડે અમારે, તો અમને તકલીફ પડે। કોઈ મરણ થઈ જાય, કોઈ બી તકલીફ હોય તો પાણી ના ચાલુ કરે તો પછી અમે લોકો ક્યાં જાય? પબ્લિક અમારી મહેમાન આવે તો અમારે બહાર ગામનું પાણી વેચાતું મંગાવવું પડે। સરગવાડા છીએ, અમને પાણી નથી મળતું ભાઈ। મહિનો થઈ જાય, 15 દી થઈ જાય, પાણી મને અમે હેરાન થાય છીએ। અમે બૈરા કેટલું પાણી માથે વેવીને કેટલું લાવી અમે। અમારી ટાલી પડી જાય, માથામાં બાલે ના રહ્યા બૈરા અમને અડધામને તો બિચારા અમને તો નાવાનું પાણી ના, કોઈ ભારી પગે બૈરા હોય। વર્તમાન યુદ્ધ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ મોરબી જિલ્લામાં એલપીજી ગેસના કાળા બજાર કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવા કલેક્ટર કેબી ઝવેરીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી।
મોરબી જિલ્લા પુરવઠા અધિકારી, ગેસ એજન્સી નોડલ ઓફિસર, ડિસ્ટ્રીબ્યુટર અને જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સમીક્ષા દરમિયાન જણાવવામાં આવ્યું કે કાળાબજાર કરનારા ગેસ એજન્સી અથવા તો અન્ય તત્વો સામે ગુનાખોરી હેઠળ ધરપકડ, લાયસન્સ રદ અને બ્લેકલિસ્ટ જેવી કાર્યવાહી કરવામાં આવશે. તમામ એલપીજી ગેસ ના જે આપણા ડિસ્ટ્રીબ્યુટર છે સાથે મિટિંગ કરવામાં આવી છે. હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી અને આ મિટિંગ કરવામાં આવેલી હતી, જેમાં મોરબી જિલ્લામાં હાલ ડોમેસ્ટિક કુકિંગ ગેસની અંદર કોઈ પણ જાતનો સ્ટોકનો પ્રશ્ન નથી. એટલે તમામ ગ્રાહકોને મારો એ નમ્ર અનુરોધ છે કે આપ પેનિક બુકિંગ ના કરો. એ સિવાય જે બુકિંગ સાયકલમાં ચેન્જીસ કરવામાં આવ્યા છે એ બાબતે આપ તમામ ગ્રાહક મિત્રો અવગત છો. તો એ બાબતે એજન્સીઓને પણ અત્યારેથી સૂચના આપવામાં આવી છે કે તમામ ગેસ એજન્સી છે એ જરૂરી આનુષંગિક વ્યવસ્થા રાખે, જેમ કે પીવાના પાણીની વ્યવસ્થા છે કે શેડની વ્યવસ્થા. ઉનાળામાં જ્યારે લોકો બુકિંગ કરવા આવતા હોય છે ત્યારે આવી રીતની વ્યવસ્થા કરવાની માનનીય કલેક્ટર સાહેબની તમામ ગેસ એજન્સીઓને સૂચના આપવામાં આવેલી છે. મને એવી આશા અપેક્ષા છે કે તમે બધા ખૂબ સારા અને જેન્યુઇન વેપારી છો. વિનંતી પણ કરું છું કે મહેરબાની કરીને કોઈ બ્લેક માર્કેટિંગ કરીને કે તો ડોમેસ્ટિકનો ગેસ કોમર્શિયલમાં આપીને કોઈ ભૂલ ના કરજો, બરાબર? એને હું વધારે નથી કહેતો. સાહેબે પણ કીધું, અમારા એડીએમ સાહેબે કીધું, અમારા ડીએસઓએ કીધું, અને મારો તો બહુ સ્પષ્ટ આદેશ છે કે સરકારી નિયમોનું પાલન કરશો. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના તીથવા ગામે વિકાસ કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપનો મામલો સામે આવ્યો છે. અરજદાર ઇલમુદ્દીન અમીભાઈ બાદી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. તીથવા ગામે વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો સાથે તપાસ કરવાની માંગ પણ કરવામાં આવી છે. તીથવા ગામે બ્લોકના કામ સાવ નબળા થયા છે તેવા આક્ષેપો થયા છે. ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે. કુંભારવાડા રેલવે ક્રોસિંગ પાસે વાલ્વ તૂટી જતા 10 ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા અને હજારો ગેલન પાણી વેડફાઈ રહ્યું છે. ત્યારે ભંગાણના કારણે અંડરબ્રિજ નજીક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા અને લોકો પાણીમાંથી પલળી પસાર થવા મજબૂર બન્યા હતા, જેને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ત્યારે આકરા ઉનાળામાં પાણીની અછતના જોખમ વચ્ચે ભારે વેડફાટ થવાથી તંત્રની બેદરકારી સામે આવી છે. કચ્છના મુન્દ્રામાં નશાખોર કારોબાર સામે નશાનો જે કારોબાર છે એની સામે પોલીસે મોટો પ્રહાર કરતા 4 શખ્સોને ઝડપી પાડ્યા. જ્યાં એસએમ રાણાની ટીમે બાતમીના આધારે ગાંધીધામ માંડવી હાઈવે પર શિરાચા 4 રસ્તા પાસે વોચ ગોઠવી સ્વિફ્ટ કાર જે પકડી પાડી હતી અને કારમાંથી ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે અંદાજિત 2.13 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી 4 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. સુરત શહેરમાં માસૂમ બાળકીનો અપહરણનો મામલો સામે આવ્યો હતો. નાનપુરથી અપહરણ કરાયેલી 4 વર્ષની બાળકીને પોલીસે માત્ર 9 કલાકમાં શોધી કાઢી હતી. 150 પોલીસ જવાનોએ 1500 સીસીટીવી કેમેરા તપાસ્યા બાદ બારડોલી રેલવે ટ્રેક નજીક ઝાડીઓમાંથી બાળકીને બચાવી લેવામાં આવી હતી. રેલવે પોલીસની મદદ લઈ અને ખ્યાલ પડ્યો કે બારડોલી સાઈડ બેનોત્રા છે, એટલે ત્યાં જઈને તપાસ કરી, રેલવે પોલીસની મદદ લીધી અને જગ્યાના આજુબાજુના માણસની પૂછપરછ કરીને ત્યાં જગ્યા ઉપર બંને આરોપી અને આ જે 4 માસની જે દીકરી છે એ મળી આવ્યા અને ત્યાંથી બંને આરોપીને લઈ અને આવ્યા છે. એમને અટક કરવામાં આવ્યા છે અને દીકરીને એની માતાને સોંપવામાં આવેલ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પીપામાં તાલીમ લીધેલા અને આ વર્ષે ઇન્ડિયન સિવિલ સર્વિસીસમાં પસંદગી પામેલા 35 ઉમેદવારોને ભેટી અને માર્ગદર્શન આપ્યું. ત્યારે ઉમેદવારોએ પરીક્ષા તૈયારીઓના અનુભવ શેર કર્યા હતા અને રાજ્ય સરકારના પ્રોત્સાહન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ ઉમેદવારોને દાયિત્વ નિભાવવાની શીખ આપી અને પોતાની રાજકીય કારકિર્દીના વિવિધ હોદ્દા પરના અનુભવ વર્ણવ્યા હતા. જ્યારે ઉમેદવારોએ પૂછ્યું કે સરકારમાં જોડાયા પછી કયા ક્ષેત્ર પર ધ્યાન આપવું, ત્યારે તેમણે આરોગ્ય અને શિક્ષણને પ્રાથમિકતા આપવાની સલાહ આપી હતી. તમામ વિભાગો મહત્વના હોવા છતાં લોકોની સેવા પર ભાર મૂકવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સુરતમાં નવી અત્યાધુનિક સુવિધાઓ અને સ્માર્ટ બોર્ડથી સજ્જ સરકારી શાળાનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું. છેલ્લા 5 વર્ષમાં 50,000થી વધુ બાળકો દ્વારા ખાનગી શાળાઓ છોડી સરકારી શાળાઓમાં પ્રવેશ લેવાયા હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. ત્યારે સુરતને દેશનું એકમાત્ર એવું શહેર જણાવાયું છે જ્યાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અનેક ભાષાઓમાં અને નિઃશુલ્ક ગણવેશ બૂટ સાથેનું શિક્ષણ આપવામાં આવે છે. કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ શાળાને ગરીબ બાળકોના સપના સાકાર કરવાનો મંદિર ગણાવી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ વિસ્તારના સૌ નગરસેવકો આ બધાના જ સંયુક્ત પ્રયાસથી આજે આ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અત્યાધુનિક વ્યવસ્થાઓ જોડે એક નવી શાળા એનું લોકાર્પણ થયું છે. રાજ્યભરમાં ગેસ સિલિન્ડરની અછતને કારણે નાના વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ખાણીપીણીના ધંધા કરતા અનેક લારી અને દુકાનો બંધ થવાના કાગળ પર છે. વેપારીઓનું કહેવું છે કે ગેસ મળતું નથી અને કાળા બજારમાં 3 થી 4 ગણો ભાવ વસૂલવામાં આવી રહ્યો છે. થોડી મિનિટો પહેલા જે કામ થતું એ હવે અડધો કલાક લાગી રહ્યો છે. કેટલાક મજબૂરીમાં કોલસા અને લાકડાના ચૂલા ઉપર કામ કરવા મજબૂર બન્યા છે. ત્યારે વેપારીઓએ તાત્કાલિક ગેસ પુરવઠો સુધારવાની માંગ કરી છે. અત્યારે ગેસ ના લીધે મતલબ બહુ તમે જોયું તકલીફ કેટલી થઈ રહી છે. પહેલા એક 10 મિનિટમાં 15 મિનિટમાં 2-3 ઓર્ડર નીકળતા હતા. અત્યારે 15 મિનિટમાં એક સબ્જી બનાવી અઘરી થઈ ગઈ છે અને ઉપરથી આટલી ગરમી અને શું કહેવાય પરિવાર ચલાવવા માટે કંઈક તો કરવું જ પડશે. ગેસના સિલિન્ડરનો ભાવ મેં પૂછ્યો તો 4,000 4,500 એવો ભાવ છે અને કન્ડિશન એવી છે નહીં અત્યારે કે મતલબ લઈ શકીએ. તો પછી આ મજબૂરીમાં ચૂલાવાળી સિસ્ટમ કરી અને ધીમે ધીમે મતલબ ઘર પરિવાર અમે ચલાવી રહ્યા છીએ. લારીઓ હમણાં લગભગ 10 લારી બંધ થઈ જશે. આજે તો 4 લારી બંધ થઈ ગઈ છે, તો હજુ 2-4 દાડામાં 10 લારી બંધ થઈ જશે. એટલે એક લારી પર ઓછામાં ઓછા 7-8 માણસો કામ કરે છે. એ માણસો બી બેરોજગાર થઈ જશે. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં એક કાર ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હોવાના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના લાલ દરવાજાનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં અમદાવાદમાં એક કાર ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા છે. લાલ દરવાજા પાસે 2 થી 3 વાહનોને અડફેટે લીધા હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે મિત્રો ભાડે ગાડી લઈ નીકળ્યા હતા અને અનેક વાહનોને અડફેટે લીધા હતા. કાર ચાલક પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ ન હોવાનું સામે આવ્યું છે. ત્યારે કાર ચાલકે 2 થી 3 વાહનોને અડફેટે લીધા હતા, જ્યાં એક વ્યક્તિને ઈજા થઈ છે. ત્યારે પોલીસે હાલ તો આ મામલે તપાસ શરૂ કરી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં બાળકો પર રખડતા શ્વાને હુમલો કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે સુરતના ભેસ્તાન વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. ગણેશનગરમાં રમતા 4 વર્ષના બાળક ઉપર રખડતા શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ત્યારે ફરી એકવાર રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. ગણેશનગરમાં રમતા 4 વર્ષના બાળક પર રખડતા શ્વાને હુમલો કર્યો છે. હાલ તો બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. તો રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણા વિવાદમાં. ત્યારે મહત્વના સમાચાર રાજકોટથી પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણા વિવાદમાં જોવા મળ્યા. પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. બાંધકામ મામલે લાખોની માંગણીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે અનિલ મકવાણા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. બાંધકામ અટકાવી સેટલમેન્ટના બહાને પૈસાની માંગણી. ત્યારે પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. તેઓનો એક વિડીયો સામે આવ્યો છે. પૈસાની માંગણી કરતા હોવાનો એક વિડીયો વાયરલ થયો છે. ત્યારે ફરી એકવાર
રાજકોટના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણા વિવાદમાં આવ્યા છે. પૈસા માંગતા હોવાનો એક વિડીયો સામે આવ્યો છે. અરજી પરત ખેંચવા માટે લાખોની માંગણી કરતા હોય તેવો એક વિડીયો સામે આવ્યો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં ગ્રામ્ય વિસ્તારની જીઆઈડીસીમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદ ગ્રામ્ય જીઆઈડીસી વિસ્તાર કે જ્યાં ભયંકર આગ લાગી હોવાના સમાચાર. મોરૈયા પાસે આરોહી પેપર પેકેજિંગ કંપનીમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ત્યારે ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યું હતું. સાણંદ, બાવળા, ધોળકા એમસી ફાયરની ગાડીઓ છે ઘટનાસ્થળે પહોંચી હતી. આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂરથી જોવા મળ્યા હતા. ત્યારે અમદાવાદ ગ્રામ્યમાં આગ લાગી હોવાની ઘટના, ગ્રામ્ય જીઆઈડીસીમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. વિધાનસભા પરિસરમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો દ્વારા ગેસ સિલિન્ડરની અછત મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઈરાન ઇઝરાયલ વચ્ચે સર્જાયેલી તણાવભરી પરિસ્થિતિની અસર ભારત સુધી પહોંચતા ગેસ પુરવઠામાં મુશ્કેલીઓ જોવા મળી હતી તેવા આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે. કોંગ્રેસે કેન્દ્ર સરકારની વિદેશ નીતિ અને ગેરવહીવટની જવાબદારી ઠેરવી આ મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો. ત્યારે આ વિરોધ પ્રદર્શનમાં ગીર સોમનાથના ધારાસભ્ય વિપલ ચુડાસમા પણ હાજર રહ્યા હતા. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ગેસ એજન્સી સામે લોકોની લાંબી કતારો જોવા મળી હતી. વહેલી સવારથી જ ગેસ સિલિન્ડર મેળવવા માટે લોકોમાં ભારે પડાપડી જોવા મળી હતી. ત્યારે વધતા ગેસના ભાવ અને ઓનલાઈન પ્રક્રિયા યોગ્ય ન ચાલતા લોકોને હાલાકી ભોગવવાનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ગેસ સિલિન્ડર માટે 25 દિવસની નોંધણીની શરત સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જે માણસ વહેલી સવાર 7 વાગ્યાથી ઊભે છે ત્યારે 11-12 વાગ્યા આસપાસ એમનો વારો આવે છે. અને રહી ભાવ વધારાની વાત તો તે પણ આજે સામાન્ય માણસને ભારી પડે છે. એમના માટે પણ સરકારને થોડું વિચારવું જોઈએ. અને અફવાઓનો દોર ચાલુ છે, એમાં આજે બાટલાની અછતના લીધે લોકો ધંધાવાળા છે એ પણ દોડાદોડ કરે છે. એમને પણ એક વિશ્વાસ દેવડાવવો જોઈએ કે ભાઈ અછત નથી, બધીને પૂરતા મળી રહેશે. અને આયાતનો સ્ટોક પણ વધારવો જોઈએ, જેથી હકીકતે માલની સપ્લાય તો રોજ આવે છે, રોજ ગાડી આવે છે, પણ લોકોને એવું છે કે અછત થશે, બાટલો નહીં મળે, એટલા માટે લોકો અત્યારે ભીડ જમા કરે છે અને બાટલો હું લઈ લઉં એવું રાખે છે. હકીકતે બાટલા આવે જ છે અને સપ્લાય ચાલુ જ છે. બધાને આપણે ગામમાં સિટીમાં ડિલિવરી પણ ચાલુ છે અને અહીંયા લેવા આવે એમને પણ બાટલા આપણે આપીએ જ છે. યુદ્ધ જેવી વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે જામનગરમાં ઘરેલું એલપીજી ગેસની અછત અંગે ચર્ચા તેજ બની છે. ત્યારે કેટલાક ગ્રાહકોને ગેસ બુકિંગ બંધ હોવાના અને એજન્સીઓએ સિસ્ટમ બંધ હોવાનું કહી ઇનકાર કર્યાના આક્ષેપો સામે આવ્યા છે. જોકે જિલ્લા પુરવઠા તંત્રએ સ્પષ્ટતા કરી છે કે શહેરમાં રાંધણ ગેસની કોઈ અછત નથી. અફવાઓના કારણે લોકોમાં જરૂર કરતાં વધુ બુકિંગ કરવાનો પ્રયાસ કરતા હોવાનો, જે વિતરણ ઉપર અસર થતી હોવાની શક્યતા હોવાનું પણ જણાવ્યું છે. છેલ્લા 3 દિવસથી ઓનલાઈન બુકિંગ કરાવ્યું તે છતાં બાટલો બુક થતો નથી. અહીંયાના જે મને લેન્ડલાઇન નંબર આપેલ છે બુકમાં, એના ઉપર પણ 3 દિવસથી ટ્રાય કર્યું તે છતાં લેન્ડલાઇન નંબર પણ બંધ આવે. જેથી કરીને આજ રોજ હું રૂબરૂ એજન્સી આવેલ છું, પણ એજન્સીમાંથી જે તે એના માણસો બેઠા છે એને મેં રજૂઆત કરેલ, તે છતાં એ લોકો ના પાડે કે ઓનલાઈન તમારો બાટલો નહીં લખાય અને અમે અહીંયા રૂબરૂ પણ બાટલો નહીં લખી શકીએ. એ લોકો એમ કહે કે ઉપરથી સિસ્ટમ જ બંધ છે, અમે કોઈ જાતની કાંઈ પ્રક્રિયા નહીં કરી શકીએ. મેં એને જણાવેલ કે ભાઈ આના માટે મારે શું કરવું, તો કે તમારે જોવાનું. માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ દૈનિક ઓઇલ માર્કેટિંગ કંપની અને ગુજરાત ગેસના અધિકારીઓ સાથે સંકલનમાં રહી અને ઘરેલું એલપીજી અને ઘરેલું પીએનજીનું મોનિટરિંગ કરવામાં આવે છે. હાલ જામનગર જિલ્લામાં ઘરેલું એલપીજી અને ઘરેલું પીએનજીના જથ્થામાં કોઈ પણ અછત નથી. ખાસ કરીને રેલવે સ્ટેશનમાં ભીડ જોવા મળે છે અને તે બાબત જે રાંધણ ગેસ બાબતે અફવાઓને કારણે ઘણા લોકોએ ડિમાન્ડ વધારી દીધી છે. તો ખાસ જામનગર રહેવાસીઓને મારી અપીલ છે કે રાંધણ ગેસનો જથ્થો પર્યાપ્ત માત્રામાં છે, તો કોઈ અફવાઓને ધ્યાનમાં લઈ અને ખોટા બિનજરૂરી સંગ્રહ ના કરવો અને જરૂરિયાત હોય તો જ એલપીજીનું બુકિંગ કરાવો.
સુરત, જેને હીરા અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે ફરી એકવાર ખાદ્ય પદાર્થોના ભેળસેળનું ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે. શહેરના ઉમરા વેલજા વિસ્તારમાં આવેલા અવસર પ્લાઝામાં પોલીસના દરોડા દરમિયાન નકલી ઘી બનાવતી એક આખી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બે શખ્સો છેલ્લા 1.5 વર્ષથી સોયાબીન તેલ, ડાલડા અને કેમિકલ ભેળવી અને તેને શુદ્ધ ગાયનું ઘી તરીકે પેક કરી બજારમાં વેચતા હતા. એટલે કે લોકોના રસોડા સુધી પહોંચતું આ ઘી વાસ્તવમાં સ્વાસ્થ્ય માટે ઝેર સમાન સાબિત થઈ શકે તેવું હતું. પરંતુ આ સમગ્ર ઘટનાએ હવે કેટલાક મોટા સવાલો ઊભા કર્યા છે. ભેળસેળ માફિયાઓ આટલા બેફામ કેમ બની રહ્યા છે? શું તેમને તંત્રનો કોઈ ડર નથી કે પછી તંત્રના જ કેટલા ભ્રષ્ટ તત્વોની મળતિયા હોવાની સામગીરી સામે આવી છે? ત્યારે આને કારણે 1.5 વર્ષ સુધી શહેર વચ્ચે જ આ નકલી ઘીનું નેટવર્ક ચાલતું હતું અને કોઈને ખબર ન પડે તે વાત ગળે ઉતરે તેમ નથી. સુરત શહેરની ઉત્તરાયણ વિસ્તારમાં રંગલી ચોકડીમાં 582 કિલો જે શંકાસ્પદ ઘી પકડવામાં આવ્યું છે. ખાસ કરીને જે આરોગ્ય અને પોલીસને સંયુક્ત ઓપરેશનમાં કરવા આવ્યું હતું. ખાસ કરીને આરોગ્ય ટીમ સાહેબની જોડે વાત કરું. જી સાહેબ, જે ઘી શંકાસ્પદ પકડવામાં છે કેટલી છે અને શું કાર્યવાહી કરવામાં આવી? હું ફૂડ સેફ્ટી ઓફિસર બી આર બ્રહ્મભટ્ટ, સુરત મહાનગરપાલિકા. માન્ય કમિશનર સાહેબ શ્રી, માન્ય ડેપ્યુટી કમિશનર સાહેબ હિલ એન્ડ હોસ્પિટલ સાહેબ શ્રી અને માન્ય આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અત્યારે રમઝાન માસ પવિત્ર રમઝાન માસ ચાલી રહેલો હોય, ખાણીપીણીની સંસ્થાઓની તપાસણી કરી નમૂનાઓ લઈ પૃથક્કરણ સાથે લેબોરેટરીમાં મોકલવાની કામગીરી ચાલુ છે. ગત રોજ અમને માહિતી મળેલ કે દુકાન નંબર 106 થી 108 અવસર પ્લાઝા, ઉમરા વિલંજા રોડ, વિલંજા સુરતના સ્થળે આવેલ ટાટા ડેરી પ્રોડક્ટ નામની સંસ્થામાં ડુપ્લિકેટ શંકાસ્પદ ઘીનો જથ્થાનું ઉત્પાદન થઈ રહેલ. તેથી અમે અને ઉત્તરાયણ પોલીસ સાથે રહી અને ત્યાં કાર્યવાહી કરેલ, જેમાં શ્રી સહજાનંદ ગાયનું ઘી અને શ્રી ગજાનંદ ગાયનું ઘીના 2 નમૂનાઓ લઈ પૃથક્કરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યું છે. તેમજ ત્યાંથી 582 કિલો જેટલો જથ્થો સીઝ કરવામાં આવેલ છે. ખાસ કરીને આ બે જ કંપનીને કેમ નામ યુઝ કરવામાં આવતો હતો ને એની જોડે કંઈ કનેક્શન છે? આ બંને તેમના બ્રાન્ડ નેમ હતા. વાત કરીએ જે આજે સહજાનંદ ઘી છે તે ખાસ કરીને એ બ્રાન્ડ નેમ છે, તે એના કંઈ લાગતા ને છે કે પછી કોઈ અલગ છે? આમાં કોણ ધરપકડ કરવામાં આવ્યું છે? આ બંને બ્રાન્ડનું તે લોકો મેન્યુફેક્ચરિંગ કરીને વેચાણ કરતા હતા. સર, વાત કરીએ કે આમાં પોલીસ પણ જોડે તો જાણવા જો કે એમાં એફઆઈઆર પણ દાખલ થઈ છે. કે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે? ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટીના સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ પોલીસ વિભાગ દ્વારા તેઓના કાયદા પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. જી, તો બિલકુલ આ હતા ફૂડ સેફ્ટી ઓફિસરે જણાવ્યું કે ખાસ કરીને જે 582 કિલો જે શંકાસ્પદ ઘી મળેલા છે એને કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા જાણવાજોગ દાખલ કરીને આરોપીને અટક કરવાનું પ્રોસિજર ચાલુ રહી ગયું છે. મંતવ્ય બેનું, સુરતથી દીપક રાય. સુરતમાં ફેમિલી કોર્ટમાં એસિડ એટેકની ઘટના સામે આવી છે, જ્યાં કલેક્ટર ભવનમાં 4થા માળે આવેલી છે ફેમિલી કોર્ટ. ચાલુ કોર્ટે પતિએ પત્ની ઉપર એસિડ એટેક કર્યો હતો, જ્યાં પતિએ કોર્ટમાં ઝેરી દવા પી આપઘાતનો પણ પ્રયાસ કર્યો હતો. ત્યારે એસિડ એટેકથી મહિલા ગંભીર રીતે દાઝી ગઈ હતી. ત્યારે બનાવ બાદ પતિ પત્નીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અમે અને બીજા એડવોકેટ કલીગ બેસેલા હતા અને અમારી પાછળની રોમાં બધા પક્ષકારો બેસેલા હતા. એમાં કોઈ હસબન્ડ વાઈફ હતો જેનો ખોરાકીનો કેસ ચાલુ હતો. તો હસબન્ડે વાઈફ પર એસિડ અટેક કર્યો અને એમને નાખ્યું તો અમારા પર બી થોડું આવ્યું, પણ પહેલાં ખબર નહીં પડી. પાછળથી ચીચાચીચ થઈ અને એ લોકોએ બૂમાબૂમ કરી એસિડ અટેક, ત્યારે અમને ખબર પડી. અને પછી એ બેનને કંઈ રાઈટ સાઈડ ઓલમોસ્ટ બર્નિંગ થયું, એટલે એને લઈ ગયા છે અને ભાઈએ બી કદાચ સુસાઇડ અટેમ્પ્ટ કર્યું છે. અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ખાતે NSUIના કાર્યકર્તાઓએ ભરતી પ્રક્રિયામાં ગોટાળાના આક્ષેપ સાથે ઉગ્ર દેખાવ કર્યો. કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરી કુલપતિ પર વિવિધ ભરતી પ્રક્રિયામાં કૌભાંડ કર્યાના આરોપ લગાવ્યા હતા. તેઓએ ભરતીમાં વયમર્યાદા અને અનામત નિયમોમાં ગરબડ થયાની પણ ફરિયાદ કરી હતી. NSUI કાર્યકર્તાઓએ યુનિવર્સિટી કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કરી કુલપતિના રાજીનામાની પણ માંગ ઉઠાવી હતી. આ મામલે પારદર્શક તપાસ કરવાની અને ભરતી પ્રક્રિયામાં થયેલા ગોટાળાઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ જુઠ્ઠું બોલવામાં નંબર 1 હોય તે રીતે જુઠ્ઠું બોલી રહ્યા હતા, પરંતુ સવારે જુઠ્ઠું બોલે ને રાત્રે હકીકત બહાર આવે છે. 4 અલગ પ્રકારની 4 ભરતી પ્રક્રિયા અમને પરીક્ષા મોકૂફ રાખવી પડી હતી. હજી પણ અમે કહીએ છીએ કે સિનિયર ક્લાર્કની ભરતી પ્રક્રિયામાં પણ ગોલમાલ થઈ છે. ખાસ કિસ્સાઓમાં જનરલ કેટેગરીની મહિલામાં જે વય મર્યાદા રાતોરાત સુધારીને
રૂલ્સ રેગ્યુલેશન બનાવવામાં આવે છે એ ભરતી પ્રક્રિયા પણ કેન્સલ થાય. અમારી સંપૂર્ણપણે માગણી છે કે તમામ ભરતી પ્રક્રિયા રદ થવી જોઈએ, નવેસરથી ચાલુ થવી જોઈએ. તો ગુજરાત એટ 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.